રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામમાં આયોજિત સમૂહ લગ્ન સમારોહ પર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની અસર જોવા મળી હતી। એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગેસ સિલિન્ડરની અછતને કારણે આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા। મહેમાનો માટે જમવાની વ્યવસ્થા માટે ગેસ ઉપલબ્ધ ન હોવાથી આયોજકોને પરંપરાગત રીતે ચૂલા પર લાકડા સળગાવીને રસોઈ બનાવવાની ફરજ પડી હતી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી પરિસ્થિતિના કારણે ઊભી થયેલી ગેસ સપ્લાય સમસ્યાનો પ્રભાવ હવે ગામડાઓના સામાજિક પ્રસંગો પર પણ જોવા મળી રહ્યો છે। આ સમૂહ લગ્ન જેવી પવિત્ર વિધિ પર પણ સંજોગોનું યુદ્ધ જેવું ગ્રહણ લાગે હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। જે વેગડી સમૂહ લગ્ન પર અસર જોવા મળી હતી, જે ગેસ અછતથી આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા। જે ચૂલા પર બનાવવામાં આવ્યું હતું, જે મહેમાનો માટે ભોજન ચૂલા પર બનાવવામાં આવ્યું હતું અને ઈરાન ઇઝરાયલ અસર ગામડા સુધી પહોંચી હતી। 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા। મારું નામ વસંત સોલંકી, ગામ વેગડી। એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અમે 9મા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જ્યારે અમે સમૂહ લગ્નનું આયોજન તો કર્યું ત્યારે અમને ખબર નહોતી કે અમે આ બાટલા અને ગેસની અમને આવડી બધી અછત મળશે। પણ આજે જ્યારે અમે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું ત્યારે અમને ખબર પડી કે આટલી બધી અછતના કારણે પણ અમારે આ સમૂહ લગ્નનું કામ કરવું પડ્યું છે। જ્યારે એક પણ બોટલ અમને અત્યારે મળી નથી, ગેસની એક પણ બોટલ અમને મળી નથી અને 11 દીકરીઓના જે સમૂહ લગ્ન આયોજન અમે કર્યું છે, તો અમારે લાકડા, જે સુકેલા લાકડા પણ અત્યારે ગોતવા મુશ્કેલ છે, પણ એ ગોતી અને અમે આ જે રસોઈ કરી અને 11 દીકરીઓના જે વાલી પરિવારો જે આવે છે એમને અમે રસોઈ જમાડવાના છીએ।